નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિરીઝનો ચોથો વિડીયો એટલે કે આંકડાશાસ્ત્ર એટલે કે જેને અંગ્રેજીમાં આપણે સ્ટેટિસ્ટિક કહેતા હોય છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓને આ એમસીક્યુ અને વીએસક્યુમાં ખૂબ જ ડર લાગતો હોય છે. તો તેનો આ જે ડર છે આપણે ખૂબ જ સરળ રીતે દૂર કરવાની છે. માત્ર તમારે મને 40 થી 45 મિનિટ દેવાની છે. માત્ર તમે 40 થી 45 મિનિટ દેશો એટલે તમારા 20 ગુણ પાકા. સેક્શન એમાં તમારે આનાથી બહાર નહીં જાય એટલે નહીં જ જાય, એ મારી 100% ખાતરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જો વિડીયો છે તમે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, જેથી કરીને તેમને પણ એમસીક્યુનું જે સંપૂર્ણ રિવિઝન છે થઈ જાય છે. લાસ્ટ ટાઈમમાં જ્યારે તમારે એક્ઝામ હોય છે ત્યારે તમારે શું કરવાનું કે માત્ર તમે મને 40 મિનિટ આપશો તો પણ તમારું રિવિઝન છે એમસીક્યુ આનાથી બહાર નહીં જ જાય, કારણ કે બોર્ડમાં પૂછાયેલા છે એટલા માટે. અને હા, લાસ્ટમાં પણ આપણે એવી રીતે આઈએમપી તમને આપશું કે બોર્ડમાં કઈ રીતે વાંચવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે તમને શ્રી ગણેશ ક્લાસીસની ચેનલ પર જોવા મળશે. તો કોમર્સના દરેક વિદ્યાર્થીઓ તો ખાસ તમે આ જે વિડીયો છે એને મેક્સિમમ તમે શેર કરો, અને આંકડાશાસ્ત્રના જે 100 એમસીક્યુ છે તેનું કેમ સોલ્યુશન કરવું પાર્ટ 1 ને પાર્ટ 2 તેનું સંપૂર્ણ એનાલિસિસ છે એ તમને આ વિડીયોમાં જોવા મળશે. અને હા, સાથે સાથે આપણે થિયરીના 2 ક્વેશ્ચન લીધા છે જે 3 માર્કમાં વારંવાર પૂછાય છે, તો તેમને પણ મેં નીચે આવરી લીધા છે. તો એ પણ હું તમને સમજાવીશ, કારણ કે પાર્ટ 2ના એમસીક્યુ તમને નહીં સમજાય, એટલા માટે આપણે પહેલાં થિયરીમાં જઈશું અને પછી તમને એનું સોલ્યુશન કરાવીશ, તો તમને આરામથી ઇઝી થઈ જશે. અને હા, તમને જો થિયરી કરાવીશ ને તો તમારે એમસીક્યુ રીડ કરવા જ નહીં પડે, કારણ કે જવાબ તમને આવડતા હશે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. એક વસ્તુની ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષની 3.2 ગણો વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નોટ પેન સાથે રાખજો, કારણ કે ગણતરી કરવાની હોય છે એટલા માટે. અને સાથે સાથે તમારું કેલ્સી પણ સાથે રાખજો, કારણ કે તમારે નીડ પડે તો એટલે તમે યુઝ કરી શકો છો. વળી પાછું તમારું નોટ પેન હશે સાથે તો પાછું કેલ્સી નહીં હોય એટલા માટે. તો બંને વસ્તુ સાથે રાખવાની છે, નોટ પેન પ્લસ બોલ પેન. અને સાથે સાથે તમારે શું તો કે કેલ્સી છે જરૂરી છે એટલે રાખજો. 3.2 છે તો ગણો છે, તો પહેલાં તમારા કેલ્સીમાં 3.2 ગુણ્યા તમે 100 કરો એટલે તમારે આરામથી થઈ જશે 320, અને એમાં વત્તા તમારે 100 કરવાના છે એટલે આવશે 420. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ જે એમસીક્યુ છે ને એ તમને કેટલી વાર જોવા મળશે, બોર્ડમાં પૂછાયેલા છે તેનું હું તમને ખાતરી કરીને આપીશ. અને હા, સંપૂર્ણ એનાલિસિસ કરીને બતાવીશ કે કેટલી વાર આવે છે. ક્વેશ્ચન નંબર 2. જો આઈપી એટલે કે આઈ સૂચકાંક છે એટલે કે ઇન્ડેક્સ નંબર પી એટલે કે પાસે અને ઇન્ડેક્સ નંબર એફ એટલે કે ફિશર, તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો, આવા જે એમસીક્યુ હોય છે ત્યારે તમારે યાદ રાખવાનું છે ગ્લાસપેર, પાસે અને ફિશર 3 આવે છે, તો એવો એક જ માત્ર ઓપ્શન છે એટલે તમને આરામથી યાદ રહી જશે, ઓપ્શન નંબર સી. વિદ્યાર્થી મિત્રો, હજી મેં કીધું હતું કે ક્વેશ્ચન નંબર 1 છે એ કેટલી વાર રિપીટ થશે, તો આવી ગયો. ક્વેશ્ચન નંબર 3 છે. એક વસ્તુના ભાવમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.5 ગણો વધે છે. તો વિચાર કરો, ગણો એટલે શું કરવાનું? ગુણ્યા 100, અને 3.5માં ગુણાકાર કરો 350, 350માં વત્તા 100 કરો એટલે 450. જવાબ આવી ગયો, ઓપ્શન નંબર બી. સૂચક અંકની રચનામાં કઈ સરેરાશ શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તેમાં આવશે ઓપ્શન નંબર ડી, ગુણોત્તર મધ્યક. કયું આવશે? જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નને 2-3 વાર વાંચવા કે સૂચક અંકની રચનામાં કઈ સરેરાશ શ્રેષ્ઠ સરેરાશ છે, તો શ્રેષ્ઠ સરેરાશ પૂછે ત્યારે ગુણોત્તર મધ્યક આવશે. કયું આવશે? શ્રેષ્ઠ સરેરાશ પૂછે ત્યારે ગુણોત્તર મધ્યક આવશે ને આવશે. ક્વેશ્ચન નંબર 5. જો આધાર વર્ષની સરખામણીમાં 2018ના સાપેક્ષમાં 2009માં નાણાંની ખરીદ શક્તિ, તો વિદ્યાર્થી મિત્રો, નાણાંની ખરીદ શક્તિનું ફોર્મ્યુલા તમને ન આવડે તો ટેન્શન ન લેતા. હું તમને કહું છું કે જ્યારે તમને આવી પોઈન્ટવાળી રકમ આપે ચેપ્ટર નંબર 1માં ઇન્ડેક્સ નંબરમાં એટલે કે સૂચક અંકમાં, ત્યારે તમારે શું કરવાનું? કેલ્સીમાં પહેલાં 100 ધારવાના, 100 ભાગ્યા તમારે 0.75, કારણ કે આધાર વર્ષ આપણે કેટલું છે 2018, એની કોઈ મૂલ્ય આપ્યું નથી. તો 2018માં ન આપે તો 100 ભાગ્યા તમારે શું કરવાના છે? 0.75. તમે કેલ્સીમાં કરો ઓટોમેટિક તમારો જવાબ આવી જશે, એટલે 133.33 જવાબ આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6. કયા સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારોના અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાના નિયંત્રણમાં રાખી જરૂરી પગલાં લેવા માટે ઉપયોગમાં લે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા ચોપડીનો એમસીક્યુ છે, પરંતુ બહુ ડીપમાં તમારે વાંચવું પડે તો તમને મળશે. તો જો આ જે કયા સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારોનો અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાના નિયંત્રણ રાખવા જરૂરી પગલાં
લેવા માટે ઉપયોગ લે છે. તો વિચાર કરો, રિઝર્વ બેંક છે એને પણ ફુગાવાનું જ્યારે કેલ્ક્યુલેશન કરવું હોય છે ત્યારે એને પણ સૂચકાંક ચેપ્ટર ભણવું પડે છે. એટલે ભણતા નથી વિદ્યાર્થી મિત્રો, ભણી જ ગયેલા હોય છે, પણ તેનો ઉપયોગ કરે છે. એટલે તો એમાં આવશે, આને કહેવાશે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. કેવો કહેવાશે? જ્યારે તમારા પ્રશ્નમાં ભારતીય રિઝર્વ બેંક આવે ત્યારે જથ્થાબંધ ભાવનો સૂચકાંક જ તમારે લખવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 7 વિદ્યાર્થી મિત્રો સોલ્વ નથી કરાવતો, પણ તમે કોમેન્ટમાં જણાવજો કે સર મને ગણતરી આવડી ગઈ છે, એટલે હવે મને કોઈ દી ટેન્શન રહેશે નહીં. ક્વેશ્ચન નંબર 8 વિદ્યાર્થી મિત્રો રિપીટ થાય છે, અને હા, આનું કેલ્ક્યુલેશન મેં કીધું હતું કે 100 છેદમાં કેટલા લેવાના? 0.75. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, બોર્ડમાં કેટલી વાર રિપીટ થઈ જાય છે એકને એક વસ્તુ, છતાં પણ તમે ભૂલ કરીને આવો છો. તો આવી ભૂલ તમે હવે ન કરતા, કારણ કે તમે પીએમ સરના વિદ્યાર્થી છો એટલા માટે. ક્વેશ્ચન નંબર 9 જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો જીવન નિર્વાહ ખર્ચ પૂછે ત્યારે આપણે આપણું વિચારવાનું કે આપણે જ્યારે જીવન નિર્વાહીએ છીએ, આપણે આપણું જીવન છે એ ડેઇલી જીવી છીએ, તેમાં છૂટક ભાવ છે એ વધારે ધ્યાનમાં લેવાય છે, કારણ કે આપણે બધી વસ્તુ છૂટક લેવા જતા હોય છે એટલા માટે, બલ્કમાં કોક જ વસ્તુ લેતા હોય છે એટલા માટે. વિદ્યાર્થી મિત્રો હવે જો આ પાછો એકવાર રિપીટ થઈ ગયો છે, ક્વેશ્ચન નંબર 1 છે એ કેટલી વાર પૂછાય છે તમે વિચાર કરો કે એમાં કીધું છે 3 ગણું વધ્યું છે. શું કીધું છે? 3 ગણું. તો 3 એટલે કે પહેલાં તમારે 3 ધારવાના, એને ગુણ્યા તમારે 100 કરવાના, તો 3 ગુણ્યા 100 કરો તો 300 આવે, અને એમાં વધ્યું શબ્દ છે તો વત્તા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો? 100, એટલે તમારો આન્સર આવશે 400. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, એકને એક વસ્તુ તમને સ્ટેટિસ્ટિકવાળા પૂછે છે, અને આ વખતે તમને ખૂબ જ બેનિફિટ છે કે 20 MCQ છે, અને તમારા 20માંથી 20 પાકા આપણે કરાવી દઈશું, અને સ્ટેટિસ્ટિકમાં કેમ પાસ થવું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આપતા જશું. ક્વેશ્ચન નંબર 11 ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જો વિદ્યાર્થી મિત્રો ફુગાવાનો દર પાછો આવ્યો છે, મેં કીધું હતું હમણાં કે જ્યારે રિઝર્વ બેંક ઓફ કે ફુગાવાનો દર કહે ત્યારે હંમેશા જથ્થાબંધ ભાવના સૂચકાંક ધ્યાનમાં લેવાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12 પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા માટે, જો પાસેનું સૂત્ર તમને ન ખબર હોય તો તમારે ખાસ લખવું હોય તો લખી લેજો. જો કે યાદ જ છે, પણ તમે લખીને પાકું કરો એટલે તમને કહું કઈ રીતે યાદ રાખવું. તો હું તમને એમ કહું છું કે જો તમે PQ અને છેદમાં PQ એવું લખી નાખો. ચલો લખી નાખ્યું PQ અને છેદમાં PQ. તો PQ લખ્યા પછી તમારે છે ને 1101 ધારવાના. કેટલા ધારવાના બેટા? 1101. તો પહેલો એકડો છે એ P1માં મૂકો, બીજો છે એ તમારે Q1માં મૂકો, પછી ત્રીજો જે 0 છે એ તમે નીચે છેદમાં મૂકો, અને એવી રીતે તમે લાસ્ટ જે 1 વધ્યું છે એ Q1 કરો. તો તમારો જે છેદવાળો છે ને એ આન્સર આવશે. કયો આવશે? છેદવાળો. તો છેદવાળો આન્સર કયો આવશે? P0 અને Q1. શું આવશે? P0 અને Q1. અને અથવા તો નો તમને યાદ રહે તો બીજી શોર્ટકટ ટ્રીક આપું છું કે પાસે હોય ને ત્યારે તમને P1 એ છેદમાં P0 પૂછે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે 0 અને 1ની જોડી આવશે. કઈ આવશે? 0 અને 1ની જોડી આવશે. શું વિદ્યાર્થી મિત્રો? જ્યારે પાસેના સૂચકાંકનું તમને પૂછે ત્યારે P1 એ છેદમાં P0 હોય ત્યારે 0 પહેલાં આવશે અને પછી 1 આવશે. શું આવશે? 0 પહેલાં ને પછી 1. તો 0 પહેલાં ને પછી 1 કેમાં આવે છે? ઓપ્શન નંબર C માં જ આવે છે. ચલો આશા રાખું છું કે લગભગ તમને શોર્ટકટ ટ્રીક છે પહેલી ન આવડે તો બીજી તો આવડી જ ગઈ હશે. ક્વેશ્ચન નંબર 30 ક્રમાંક સહસંબંધકની, જો હવે અહીંયા આપણે ચેપ્ટર નંબર 2ના ચાલુ થાય છે કે ક્રમાંક સહસંબંધકની રીતમાં બે ચલનો ક્રમિકનો તફાવતનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો તફાવતનો સરવાળો એટલે જ્યારે આપણે કોષ્ટકનો દાખલા ગણીને આ એની વાત છે કે આપણે x આપ્યા હોય, પછી y આપ્યા હોય, પછી rx એટલે આપણે રેન્ક આપી છે xને, પછી રેન્ક yને આપી છે, પછી d બરાબર સૂત્ર હતું rx - ry, અને d તમે જે શોધો છો એને તફાવત કહેવાય છે, અને એનો d નો તફાવત હંમેશા 0 જ આવે છે. જો તમને પ્રેક્ટિકલ દાખલા વધારે આવડતા હશે તો તમને આરામથી MCQ આવડી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40 જો r કાઉન્સમાં -xy બરાબર 0.5. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી નિયમ યાદ રાખો, હું તમને કહું નહીં કે એકવાર માઇનસ હોય ને તો જવાબ હંમેશા માઇનસમાં જ આવશે. પણ હા, જો તમને આ વખતે બોર્ડવાળા ફેરવીને પૂછે અને બંનેમાં માઇનસ આપે તો બંનેમાં માઇનસ આપે તો માઇનસ શું થઈ જાય? પ્લસ. તો પ્લસવાળો જવાબ આવશે. તો એ ભૂલ ન કરતા. પછી ક્વેશ્ચન નંબર 50 વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ સુરેખામાં એક જ સુરેખા પર આવેલા હોય તો જો એક જ સુરેખા પર હોય છે ત્યારે કાં તો +1 આવે છે કાં તો -1 જવાબ આવે છે. તો આ આપણો જવાબ રહેશે.
એટલે ખાસ યાદ રાખજો, જો વિકર્ણની આકૃતિના બધા જ બિંદુ એક જ સુરેખા પર હોય છે તો -1 અથવા +1 આપણો જવાબ આવશે. પછી ક્વેશ્ચન નંબર 60, જો બે ચલો વચ્ચેના અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ હોય તો વિદ્યાર્થી મિત્રો એક તો વિરુદ્ધ અંડરલાઇન કરી નાખવાનું. જ્યારે તમને વિરુદ્ધ શબ્દ પૂછે ને ત્યારે ઋણ જવાબ આવશે. કેવા આવશે? ઋણ. આ એક યાદ રાખવાનું છે. અને હા, તો બે ચલો વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધાંક મળશે? તો જો વિરુદ્ધવાળા ઓપ્શન ગોતો વિદ્યાર્થી મિત્રો. આપણી પાસે વિરુદ્ધવાળા બે ઓપ્શન છે, ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર ડી. પરંતુ ઓપ્શન નંબર બી સાચો કે ડી સાચો છે એ કેવી રીતે નક્કી કરવું? તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતનો જે શબ્દ છે કે બે ચલ વચ્ચે અચળ છે. કેવું છે? અચળ. અચળ એટલે કે સીધી રેખામાં કહેવાશે, એટલે એને કહેવાશે સંપૂર્ણ ઋણ સહસંબંધ. અચળ એટલે એક જ લાઇનમાં હોય એવા, તો એને કહેવાશે સંપૂર્ણ ઋણ સહસંબંધ. આપણો જવાબ આવશે એટલે ઓપ્શન નંબર બી જ આવશે. કારણ કે જો મેં તમને શોર્ટકટ ટ્રીક આપેલી છે કે વિરુદ્ધ પૂછે ત્યારે શું જોવાનું વિદ્યાર્થી મિત્રો? ઋણ. તો ઋણવાળા બે જ ઓપ્શન છે આપણી પાસે, અને એ બેમાંથી આપણે અચળ શબ્દ છે એ કેવું થશે? સ્ટ્રેટ, એટલે કે સીધી લીટી થશે. તો એમાં આવશે સંપૂર્ણ ઋણ સહસંબંધ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70, નીચેના પૈકી આરની કઈ કિંમત શક્ય છે? તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો નિયમ જ તમને ખબર છે કે આનો 1 અથવા તો -1 જવાબ આવ્યો. હમણાં જ આપણે ઉપર હતું MCQ નંબર કેટલામો છે આપણો? 15મો. એમાં જ નિયમ હતો. તો 1થી તો કોઈ દી વટે જ નહીં, તો 1થી વટે તો એ જવાબ ખોટો પડે. ઓપ્શન નંબર બી આપણો સાચો છે. ચલો, -1.07 આવશે આપણો જવાબ. ત્યાર પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જુઓ, પાછો ફેરવીને પૂછી લીધો. ઓપ્શન નંબર 18, સેમ નિયમ 17નો હતો એવી રીતે લાગુ પડશે કે 1થી કોઈ દી વટે તો એ જવાબ શક્ય બનશે નહીં. તો -1.090 એ આપણો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, એકને એક વસ્તુ જ તમને પૂછે, ખાલી નોર્મલી ફેરફાર કરે છે. પછી સહસંબંધાંકનો વિસ્તાર કેટલો છે? તો જો વિસ્તાર છે એ પાકો કરી લેજો, કારણ કે બહુ જ પૂછાય છે એટલા માટે. તો જો હવે આમાં તમારે વિસ્તાર કહું ને ત્યારે એક તો << આવશે અને એમાં 12 આવશે. શું આવશે? <12. તો જો <12 કેમાં છે? તો કે ઓપ્શન નંબર સીમાં છે. કાં તો ઓપ્શન નંબર એ આવે, કાં તો ઓપ્શન નંબર સી આવે. પણ ઓપ્શન નંબર સીનો રૂલ શું છે? <12 આવે. નીચે જે લીટી છે ને એને 12 કહેવાશે, <12. તો -1 <r 1. તો જો વિદ્યાર્થી મિત્રો આ રીતે શોર્ટમાં તમારે યાદ રાખવાના છે કે સહસંબંધાંકનો વિસ્તાર કેટલો છે? કે <12 વાળો ઓપ્શન હોય એ તમારો સાચો. ક્વેશ્ચન નંબર 20, જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમની સંખ્યા અને તેનાથી વધુ આવક વચ્ચે કેવો સહસંબંધ હશે? તો જો એક તો ભાવ કેવા છે? સ્થિર છે. એટલે ભાવ સ્થિર હોય ને ત્યારે તમે કોઈ દી લોસમાં નહીં જાઓ, એટલે તમારો ધન જવાબ આવશે. તો ધનવાળા આપણી પાસે ઓપ્શન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? પહેલાં ઈ ગોતો. એક તો જો ભાવ સ્થિર હોય ને ત્યારે ધન જ આવશે. શું આવશે? ધન. આ લખી લેજો. શું આવશે? ભાવ સ્થિર હોય ત્યારે શું આવશે? ધન જ આવશે. ધનવાળા ઓપ્શન નંબર એ અને બી છે. પણ આ વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા તેનાથી થતી આવક વચ્ચેનો સહસંબંધ. તો જો તમે કેટલી વસ્તુ વેચો છો તો ભાવ સ્થિર હોય ને એટલો એનો મતલબ એમ કે આપણું વેચાણ કોઈ દી ઘટતું નથી. એટલે મીન્સ કે વધતુંય નથી ને ઘટતુંય નથી. ત્યારે આવશે સંપૂર્ણ ધન સહસંબંધ, કે જેવી રેખા છે એવી જ રેખા તમને પૂછેલી છે. એટલે એક જ લીટીમાં હોય એવું કે ભાવ વધતાય નથી, ભાવ ઘટતાય નથી, પણ તમારું વેચાણનું એકમ છે એટલું જ થાય છે. એટલે સંપૂર્ણ ધન સહસંબંધ. ઓપ્શન નંબર એ. ક્વેશ્ચન નંબર 21, કાલ્પનિકના સહસંબંધના ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને અંશ આવે ત્યારે સહવિચરણ યાદ રાખવાનું. એક્સ અને વાયનું સહવિચરણ. શું આવશે? સહવિચરણ. ખાલી તમે યાદ રાખજો, અંશ હોય ને અંશ ત્યારે સહવિચરણ આવશે. તો સહવિચરણ એક જ જવાબમાં છે. ઓપ્શન નંબર બી. ક્વેશ્ચન નંબર 22, જો σd² 0 હોય તો ક્રમાંક સહસંબંધની કિંમત કેટલી હોય છે? તો ક્રમાંક સહસંબંધની કિંમત છે આપણે 1 હોય છે. ક્રમાંક સહસંબંધ તફાવતમાં હંમેશા સૂત્ર તમે વાંચો તો 1 - 6 σd² (n) - 1. તો કાંઈ ન હોય તો છેલ્લે, કારણ કે સૂત્રમાં જ 1 આવે છે, એટલે ક્રમાંકવાળું પૂછે ત્યારે હંમેશા σd² હોય તો એક જ જવાબ આવશે. જો ખાલી ડી હોત ને તો 0 આવે, તો એ યાદ રાખજો. ખાલી ડી પૂછે તો 0 આવશે, પણ ડીનો સ્ક્વેર પૂછે તો 1 આવશે. ક્વેશ્ચન નંબર 23, નિયત સંબંધ રેખામાં કયા બિંદુઓ હંમેશા પસાર થાય છે? તો બંનેમાંથી પસાર થાય, x' ને y' એટલે x' અને y' બંને જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 24, જો yની x પરની નિયત સંબંધ રેખામાં 2x + 3y - 50 હોય તો byxની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્ર આની જો કેલ્ક્યુલેશન તમારે કરવું હોય તો નોર્મલી છે, કહી દઉં છું કે 2x + 3y = 50 એવું લખવાનું. શું લખવાનું? 2x + 3y = 50. જો બરાબરમાં ફેરવવાના છે, 50 માઇનસ છે ત્યાં બરાબર કરી નાખો. ચલો કર્યું. 2x + 3y = 50.
હવે એમાં આપણે કિંમત કોની મેળવવાની છે તો કે જો પહેલાં વાયની મેળવવી પડે તો એક્સની માહિતી મળે. તો વાયને એટલે વાય કેમાં લાગે છે 3y થશે. શું થશે 3y. તો આપણે તમે જે સૂત્ર લખ્યું હમણાં સ્ટેપ 2x + 3y = 50 એમાં હવે સ્ટેપ કરો 3y શું લખવાનું છે 3y બરાબર 50 માઇનસમાં થઈ જશે. ઓલા 2 છે ને એ બરાબરની આ બાજુ આવશે એટલે -2x થશે અને છેદમાં કેટલા લેવાના 3 અને આ બંનેના છેદમાં લઈ લેવાનું કે 50/3 અને 2/3 પણ 2/3 છે ને આગળ નિશાની જુઓ માઇનસ છે એટલે -2/3 આપણો ઓપ્શન આવશે. અને જો વિદ્યાર્થી મિત્રો જો તમને નથી આવડતા તો તમે ટેન્શન ન લેતા. આની ગણતરીનો વિડીયો પણ હું એકવાર અપલોડ કરીશ એટલે તમે એવું ટેન્શન ન લેતા કે સર જે બોલ્યા છે આપણને ખબર નથી પડતી. તો હું તમને 24મો ક્રમ છે એ તમને ડીપમાં એકવાર એવો વિડીયો બનાવશું સમજાવીશ. વાય બરાબર જો વાય ક્વેશ્ચન નંબર 25 વાયની એક્સ પરની નિયત સંબંધ રેખામાં ત્રુટિનું અનુમાન કરો. તો ત્રુટિનું સૂત્ર તો આવડતું જ છે y - y. ક્વેશ્ચન નંબર 26 નિયત સંબંધની રેખામાં શ્રેષ્ઠ અન્વયોજન રેખા કઈ રીતે મેળવી શકાય. તો શ્રેષ્ઠ રેખા છે ત્યારે ન્યૂનતમ વર્ણની રીત આવશે. ક્વેશ્ચન નંબર 27 બે ચલો વચ્ચેના વિધ્યાત્મકના અભ્યાસમાં નિશ્ચયાતાંકનું જો વિદ્યાર્થી મિત્રો નિશ્ચયાતાંકનો આંક પૂછે ત્યારે વર્ગ આવશે. શું આવશે વર્ગ. નિશ્ચયાતાંકનો આંક પૂછે ત્યારે વર્ગ આવશે અને નિશ્ચયાતાંકનો આંક પૂછે ત્યારે વર્ગવાળા બે જ ઓપ્શન છે અને એ બે ઓપ્શનમાંથી જો તમે યાદ રાખજો કે સહસંબંધ આવશે. શું આવશે સહસંબંધ. કારણ કે આપણે r નો સ્ક્વેર કરી છે. કેનો કરી છે r નો સ્ક્વેર કરી છે એટલે સહસંબંધાંક આવશે. સહસંબંધાંકનો વર્ગ એટલે ઓપ્શન નંબર બી. ત્યાર પછી 28 નિયત સંબંધના પદનો ઉપયોગ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો. જો આ તમારા માટે યુનિક ક્વેશ્ચન છે અને તમે પૂરેપૂરું જો થિયરી વાંચ્યું હોય ને તો જ આવડશે કે નિયત સંબંધનો ઉપયોગ છે કયા સૌપ્રથમ આંકડાશાસ્ત્રીએ કરી. તો સર ફ્રાન્સિસ ગોલ્ટન આવશે. શું આવશે સર ફ્રાન્સિસ ગોલ્ટન. પછી આ જે ક્વેશ્ચન છે 29 એ પણ તમને આવડી જાય એવો છે. તમે કેલ્સીમાં ખાલી હું કહું એમ કરો કે 0.8 છે તો એનો ગુણાકાર છે તમે પહેલાં 100 વડે કરો. તો તમે જે 100 વડે કરો છો અને અથવા તો તમે એને 100 વડે કરો અને કાં તો એનો તમે 88 64 કરી નાખો. જ્યારે તમને 0.9 કહે ત્યારે તમારે એનો વર્ગ કરી નાખવાનો. શું કરી નાખવાનો છે વર્ગ કરી નાખવાનો છે. એટલે એ તમે ભૂલ ન કરતા. તો તમને જે પેલા પોઈન્ટમાં રકમ આપી હોય ને 0.8 તો 88 64 અને એને તમારે 64% ફેરવવાનું છે ગુણ્યા 100 કરવાના. જો તમને ઘણીવાર બોર્ડમાં પૂછાય 0.9 તો 0.9 પૂછાય તો પણ 90 90 81 એટલે આપણો જવાબ આવશે 81%. આ રીતે એની શોર્ટ ફોર્મ્યુલા છે એટલે. પછી ક્વેશ્ચન નંબર 30 હડતાલને કારણે કોઈ એક કંપનીને ઉત્પાદન થયેલો ઘટાડો થાય. જો ઘટાડો થાય છે હડતાલને કારણે હોય ત્યારે યાદચ્છિક જ આવશે અને આની થિયરીના પણ આપણે એવું લાગશે તો વિડીયો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ આપણે રજૂઆત કરશું એટલે જેથી કરીને તમને આરામથી સ્ટેટિસ્ટિક છે એ સમજાઈ જાય. કોઈ 31 વલણ શોધવાની કઈ રીતે ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોને અસર સૌથી સારી દૂર થાય છે. તો એમાં આવશે ચલિત સરેરાશ. વલણ શોધવા માટે ટૂંકા ગાળાની પૂછે ત્યારે ચલિત સરેરાશ જ આવશે. ક્વેશ્ચન નંબર 32 મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફાર થાય. તો મોસમી આધારે હોય ત્યારે નિયમિત ફેરફાર આવશે. તો ખાસ યાદ રાખજો મોસમ હોય ત્યારે શું આવશે નિયમિત ફેરફાર. 33 સામયિક શ્રેણીમાં નિરપેક્ષ ચલ જણાવો. તો નિરપેક્ષ ચલ કયો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ છે. નિરપેક્ષ ચલ છે આપણો ટી આવશે. ઓપ્શનમાં ભૂલ છે એટલે ખાસ તમે એકવાર જોઈ લેજો કારણ કે આમાં ટી આવશે કારણ કે મોસમી કીધું છે અને એમાં નિરપેક્ષ ચલ છે એટલે ટી આવશે. પછી 34માં તો આપણું એક ફોર્મ્યુલા છે ટીટી એસટી સીટી અને આરટી એટલે આ મારે તમને કંઈ સમજાવવાની જરૂર નથી. ટીટી એટલે ટ્રેન્ડ ટાઈમ સિઝનલ ટાઈમ સાયકલ ટાઈમ અને રેન્ડમ ટાઈમ. પછી ચક્રીય ઘટક 35 નીચેના પૈકી કયા ફેરફારમાં ચક્રીય ઘટક જો ચક્રીય ઘટક પૂછ્યું છે અને ચક્રીય ઘટક છે ત્યારે શિયાળામાં વધતી સ્વેટરની માંગ તો એ તો મોસમી છે તો એનો પણ આન્સર છે એ ખોટો છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન નંબર એ આવશે શેર બજારમાં ચાલતી મંદીને કારણે શેરના ભાવમાં ફેરફાર થાય. તો ચક્રીય આજે ઓપ્શન નંબર 35 છે એ રોંગ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. એ પ્રિન્ટ મિસ્ટેક છે એટલે ખાસ યાદ રાખજો કે શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ એ ચક્રીય ઘટકમાં આવશે. પછી 36 અતિવૃષ્ટિને કારણે કૃષિ ઉત્પાદનમાં થયેલો ઘટાડો. અતિવૃષ્ટિને કારણે કૃષિ ઉત્પાદનમાં થયેલો વધારો તો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિની બધું આવે હડતાલની બધું ત્યારે યાદચ્છિક જ આવશે. ખાસ યાદ રાખવાનું છે અતિવૃષ્ટિ હોય કે હડતાલ હોય ત્યારે યાદચ્છિક જ આવશે કારણ કે આપણને ખબર ન પડે ક્યારે આવશે એ એટલે આપણે એનું અનુમાન નથી મેળવી શકતા. 37 સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે. જો કીધું હમણાં જ મેં કીધું કે અનુમાન અશક્ય છે કે તો આપણે એનાલિસિસ જ ન કરી શકીએ ભવિષ્યમાં શું થશે ધરતીકંપ ક્યારે આવશે એ આપણને ખબર પડે નહીં તો એ અશક્ય છે એટલે યાદચ્છિક ઘટના.
પછી વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ તમારે પૂછાઈ ગયેલો છે માર્ચ 18ના પેપરમાં. તો વર્ષ ઓગસ્ટમાં 6 ગુરુવાર આવે તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 6 ઓગસ્ટ આવે તેની સંભાવના કીધું છે, પણ ખરેખર માર્ચ 18માં તમને જ્યારે પૂછવાનો હતો ત્યારે તમને એવું પૂછ્યું હતું કે 5 આવે તેવી. તો જો ઘણીવાર 5 આવે કે 6 આવે તો તમારે કાંઈ નહીં કરવાનું, સીધો તમારે ભાગાકાર કરી નાખવાનો. સીધો ભાગાકાર કઈ રીતે કરવાનો કે કુલ દિવસ કેટલા હોય કુલ દિવસ આપણે એક તો કાં તો ઓગસ્ટ મહિનાનું કીધું છે, એટલે ઓગસ્ટ મહિનામાં એક તો કુલ દિવસ લગભગ 31 આવે. તો કે હા 31 આવે છે, અને 31 છે તો એમાંથી તમારે 28 બાદ કરવાના. શું કરવાના? 28 બાદ કરવાના. તો 31માંથી તમે 28 બાદ કરો તો 31માંથી 28 બાદ કરો એટલે કેટલા વધે? 3. તો તમારો 3 વાળો ઓપ્શન જુઓ તો ઓપ્શન નંબર ડી આવશે. આ રીતે તમારે કરવાનું છે. તમને જ્યારે સંભાવનામાં ન ખબર પડે ત્યારે આ શોર્ટકટ છે, પણ આ MCQમાં જ કામમાં આવશે. ગણતરી તો તમારે બતાવવી પડે કે 31 હોય એમાંથી તમારે અઠવાડિયા કેટલા હોય તો કે 7 4 28, એટલે 28 દિવસ બાદ કરવાના. 31માંથી તમે 28 દિવસ બાદ કરો તો વધારાના દિવસ કેટલા છે તો કે 3, એટલે કે 3 જવાબ આવશે. 3/7 ઓપ્શન નંબર ડી. પછી 39 નિર્દેશ અવકાશમાંથી કોઈ પણ ઘટના એ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો જો એ આપણે છે તો એ માટે કયો સાચો છે? તો આમાં પણ આ તમે જુઓ તો આપણે ઉપર જે સહસંબંધનો વિસ્તાર જોયો તો એના જેવો છે. 0 લેસ બાર પ્રોબેબિલિટી ઘટના એ લેસ ધેન 1. તો આમાં પણ જવાબ શું આવશે? લેસ ધેન 1 લેસ ધેન 1, પણ 12 વાળો જવાબ આવશે. તો 12 વાળો જવાબ એકમાં જ છે, ઓપ્શન નંબર સીમાં. ખાસ યાદ રાખજો 0 લેસ બાર પી કાઉન્સમાં એ લેસ બાર 1, આ આપણો જવાબ આવશે. અને આને તમે 2 વાર લખશો તો તમને આરામથી આવડી જશે. નિર્દેશ અવકાશની 2 ઘટનામાં એ અને બી પરસ્પર નિવારક ઘટના છે. તો પરસ્પર નિવારક ઘટના છે તો એમાં બી છે એ બરાબર થશે. કારણ કે શું કામ? એનો નિયમ એવું છે કે બી માઇનસ એ પૂછે ને તો પહેલી જે ઘટના બી બની હતી એ જ ઘટના તમારે બહાર લેવાની છે. જો તમને એનાથી ઊંધું પૂછે એ માઇનસ બી પૂછે તો આપણો જવાબ એ આવે. એટલે ખાસ તમે સિમ્પલ યાદ રાખજો કે બી માઇનસ એ પૂછ્યું છે તો પહેલી ઘટના કઈ છે? બી, તો બી બારે આવશે. અને એ માઇનસ બી પૂછે તો ઘટના એ બારે આવી જશે. પછી આ તે 41 ઘટનાઓમાં એ અને એ દેશ માટે એ કાઉન્સમાં એ પછી છેદ એ દેશનું મૂલ્ય કેટલું છે? તો જો એ દેશ છે વિદ્યાર્થી મિત્રો, એ છે ને એ કાંઈ ન હોય તો 1 હોય, તો એ દેશે આપણે 1 જ ધારી, પણ એ -1 કરી. એ કેટલા ધાર્યા? આપણે પ્લસમાં ધાર્યા. અને એ દેશ છે ને, દેશ એટલે પૂરક ઘટના, તો એટલે એ માઇનસ કરી. તો 1માંથી 1 જાય તો શું આવે? 0 આવે. કારણ કે તમે બેમાં 1 ધાર્યો છે, પણ ઓલો માઇનસ છે ને આ પ્લસ છે, તો આ બે કેવા થઈ જશે? માઇનસ જ થશે. પછી 42 સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ n યાદચ્છિક પ્રયોગમાં n પરિણામોની દરેક પરિણામની સંભાવના કેટલી થશે? તો 1/n આવશે. કારણ કે આ તો આપણું ફોર્મ્યુલા છે, એટલે પાકું કરી લેવાનું છે 1/n. ઘટના એ પછી યોગ એ દેશ અને નિર્દેશ અવકાશ હોય તો ઘટના એ અને એ દેશ એ કેવી ઘટના છે? વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં કીધું હતું કે જ્યારે દેશ આવે ને દેશ, ત્યારે એ પૂરક ઘટના જ કહેવાય. કેવી કહેવાય? જ્યારે કોઈ પણ સંજ્ઞામાં દેશ આવે ત્યારે તેને કેવી ઘટના કહેવાશે? પૂરક ઘટના કહેવાશે. પછી 44 નંબરમાં 6 બાજુવાળા 3 સમતોલ સિક્કાઓ એક સાથે ઉછાળવામાં આવે તો તેને બનતી નિર્દેશ અવકાશની કુલ સંખ્યા કેટલી થશે? તો 216. તો 216 કઈ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો? એ આપણે ડીપમાં તમને એકવાર ગણીને બતાવશું. કારણ કે જો આમાં ગણવા જઈશ તો વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જશે અને તમને પણ પછી કંટાળો આવશે. એટલે પ્રેક્ટિકલ તમને જ્યારે લઈશું ત્યારે લાઈવ જ આપણે રાખશું. એટલે આપણે ટોટલ 2 MCQ ત્યારે પ્રેક્ટિકલ આવ્યા, એક તો 24મો ક્રમ અને એક તો 44મો ક્રમ. પછી 45મો સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? તો એને ગાણિતિક વ્યાખ્યા કહેવાશે. બધાને આવડી જાય છે એવો. પછી 46 જો પ્રોબેબિલિટી ઘટના એ સમાંતર બી ઘટના એ બને છે અને ઘટના બી સમાંતર એ બરાબર ઘટના બી બને છે તો એ અને બી બંને ઘટના કેવી છે? તો એ જો આવી બે એકબીજાને આ બધાની છે ને એક પછી એક રિપીટ થાય છે, વારાફરતી વારે જ્યારે સમાંતર હોય ત્યારે નિરપેક્ષ ઘટના કહેવાશે. અને હા, આ જે દેશ જેવી નિશાની છે એને આપણે સમાંતર કહેવાનું છે, એટલે તો નિરપેક્ષ ઘટના કહેવાશે. કાં તો એને સ્લેશ કહેવાશે કે એ સ્લેશ બી અને બી સ્લેશ એ. તો સ્લેશ કયો તો પણ ચાલશે, કારણ કે સ્લેશ આપણા ફોનમાં આવે છે એટલા માટે. તો એવી ઘટના હોય ત્યારે નિરપેક્ષ ઘટના આવશે. પછી 47 નિર્દેશ અવકાશમાં યુ એટલે કે નિર્દેશ અવકાશની સંજ્ઞાના વિશિષ્ટ ઉપગણમાં ખાલીને કઈ ઘટના કહેવાય? જ્યારે ખાલી ઘટના હોય ત્યારે એને અશક્ય ઘટના કહેવાય.
કે સૂર્ય છે આપણે એમ કહીએ કે ઉત્તરમાંથી ઉગે તો એ કોઈ દી અશક્ય ઘટના છે. હું એમ કહું કે રવિવાર પછી આપણે ડાયરેક્ટ બુધવાર આવે તો એ વસ્તુ કેવી છે? અશક્ય છે, કોઈ દી બનવાનું છે નહીં. જે ન બનતી હોય તેને અશક્ય ઘટના કહેવાશે. પછી વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે તમને હાવ ઇઝીમાં યાદ રખાવી દઈશ. 48 છે ને એ કે બે નિર્દેશ ઘટના એ અને બી. તો વિદ્યાર્થી મિત્રો શબ્દ નોટ ડાઉન કરો. શું આવ્યું? અન્ય શબ્દ આવ્યો. કયો આવ્યો? અને શબ્દ હોય ને ત્યારે ગુણાકારની નિશાની આવે. કઈ આવે? ગુણાકારની. તો ગુણાકારવાળા ઓપ્શન જો આપણી પાસે કેટલા છે? તો કે એ અને સી બે જ ઓપ્શન છે. હવે એ જ બે તમારા જવાબ છે, એ જ બે તમારા જવાબ છે એવું માની લ્યો. કારણ કે બી ને ડી તો નીકળી ગયો. કારણ કે ખબર કેમ પડી? અન્ય શબ્દ હોય ત્યારે ગુણાકારવાળા ઓપ્શન જોવાના. કયા જોવાના? ગુણાકારવાળા. અને હા, નિરપેક્ષ ઘટનાની જ આપણે ઉપર જ આવી ગઈ હતી કે જ્યારે તમારે અન્ય હોય ને ત્યારે યાદ રાખવાનું કે અન્ય હોય ત્યારે છેદ ઘટના જ આવશે. કઈ આવશે? અન્ય હોય ત્યારે છેદ ઘટના આવશે અને અથવા હોય ને ત્યારે યોગ ઘટના આવશે. આ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? અન્ય હોય ત્યારે કઈ ઘટના આવશે? હંમેશા યોગ ઘટના. તો યોગ ઘટનાવાળું ફોર્મ્યુલા કયું છે? એ યોગ બી. ઓપ્શન નંબર એમાં જ આવે છે. અને યુ જેવો આકાર હોય તેને યોગ કહેવાશે અને છત્રી જેવો આકાર હોય તેને છેદ કહેવાશે. આ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી 49 છ બાજુવાળા ત્રણ સમતોલ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે તો બંનેમાં નિર્દેશ અવકાશમાં બિંદુઓની કુલ સંખ્યા કેટલી થશે? તો આની 6/3 ઘાત. આ તો તમારા ચોપડીનો જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આની પણ આપણે ગણતરી છે એ રાખશું નેક્સ્ટ લેક્ચરમાં, એટલે જેથી કરીને તમને વધારે ડીપમાં આઈડિયા આવે. તો 49 છે આપણે બાકી રાખશું. અત્યારે ખાલી આન્સર યાદ રાખજો. અને હા, જો એમને મેં ખબર પડી જાય કારણ કે 6 બાજુવાળા છે તો 6 બાજુમાં 6 જ આવે અને 3 સમતોલ સિક્કા તો 6/3 ઘાત તમે ડાયરેક્ટલી પણ કરી શકો છો. પછી ક્વેશ્ચન નંબર 50. અહીંયા આપણે 50 પૂરા થશે. જો એ છેદ બી થાય તો ઘટના એ અને બી કેવી ઘટના કહેવાશે? તો જો એ છેદ બી છે તો ઘટના એ અને બી તો છેદવાળી ઘટના છે તો એને નિશેષ ઘટના કહેવાશે. કારણ કે આમાં પૂરેપૂરી ઘટના ધ્યાનમાં લેવાતી નથી. પછી ક્વેશ્ચન નંબર 51 n બરાબર 50 પ્રાચલમાં ધન વિષમતા દ્વિપદી વિતરણમાં નીચેના પૈકી કઈ કિંમત છે મધ્યકની હશે? તો જો વિદ્યાર્થી મિત્રો મધ્યકની કિંમત શોધવી હોય ને એટલે કે નાની કિંમત લેવાની. તો આનું સૂત્ર છે, મધ્યકનું ફોર્મ્યુલા શું છે? n અને p. તો n અને p તો n આપણી પાસે 50 છે, p આપણી પાસે કાંઈ ન હોય તો આપણે 1/2 ધારી. કેટલા ધારી? 1/2. તો 1/2 છે આપણે ધારી શકીએ છીએ, પણ એ મધ્યકની કિંમત છે. તો આની પણ તમને ગણતરી બતાવીશ એટલે તમને વધારે આઈડિયા આવશે. પણ આનો ટૂંકમાં જવાબ તમારે જોતો હોય તો તમને સિમ્પલ કહું, જ્યારે તમને ઓપ્શન હોય ને ઓપ્શન એમાં જોવાનું. તો ઓપ્શનમાં તમારે જોવાનું અને મધ્યકની કિંમત છે ને નાની હોવી જોઈએ. કારણ કે ધન વિષમ કીધું ને, ધન વિષમ કીધું એટલે નાની કિંમત. કેવી કિંમત? કારણ કે આનો નિયમ છે એટલે. તેમાં તમારે 8 ભાગ્યા તમે 20 કરો એટલે તમારો જવાબ છે એ નાનો આવશે. પછી 10 ભાગ્યા કરો તો 50 આવશે. વળી પાછા 15 ભાગ્યા તમે 20 કરશો તો પણ જવાબ છે એ મોટો આવશે. અને પછી 20 ભાગ્યા 20 કરો તો જવાબ 1 જ આવશે. એટલે આમાં નાનો જવાબ છે ને 8 ભાગ્યા 20 કરો એટલે 8 જવાબ આવશે. કેટલો આવશે? 8 ભાગ્યા 20 કરો એટલે તમારો જવાબ છે એ 1.2 એટલે કે 0.5 થી નાનો જવાબ આવશે જ્યારે ધન પૂછે ત્યારે. પછી 52 કે n બરાબર 10 પ્રાચલમાં સંમિત દ્વિપદી વિતરણ માટે નીચેનામાં કઈ પૈકી મધ્યકની કિંમત હોઈ શકે છે? તો અહીં મધ્યકની કિંમત છે તો એ સેમ ગણતરી જ કરવાની છે. મેં કીધું હતું એમ કે તમારે ભાગાકાર કરવાનો, કે ભાગાકાર કરો અને જો ન ખબર પડે ત્યારે દ્વિપદી વિતરણમાં સૌથી ઓપ્શનમાં નાનામાં નાનો હોય ને જ તમારો જવાબ. શું યાદ રાખવાનું? દ્વિપદી વિતરણમાં તમને જ્યારે પૂછે ત્યારે તમને ન આવડે ત્યારે સૌથી છેલ્લો જે નાનામાં નાનો જવાબ હોય ને એ જ તમારો આન્સર બનશે. તો આમાં નાનામાં નાનો જવાબ કયો છે? આપણો 3 છે. તો 3/10 કરવાના એટલે જ આપણો જવાબ રહેશે. પછી નીચેના પૈકી નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? તો અસતત ચલ કીધું છે વિદ્યાર્થી મિત્રો, અસતતમાં છે ને એ જન્મ વર્ષ આવશે. કારણ કે જન્મનું વર્ષ એ ગમે ત્યારે બદલે છે એટલા માટે. પછી 54 નંબર કે એક દ્વિપદી વિતરણમાં મધ્યક છે એ 5 છે તો 10/7 છે. તો જો અહીંયા ભાગાકારની વાત થઈ કે 10/7 એટલે તમારે એને ગોઠવો તો આ જે જવાબ છે કે મધ્યક છે એ મોટો છે. જ્યારે મધ્યક મોટો હોય ત્યારે ઋણ જવાબ આવે. શું આવે? જ્યારે મધ્યક મોટો હોય ત્યારે જવાબ કેવો આવશે? ઋણ વિષમ જ આવશે. પછી 55 દ્વિપદી વિતરણમાં પ્રાચલો કયા છે? તો પ્રાચલોમાં તો આપણને ખબર છે n અને એના p છે. જો n અને p છે હોય ને સૂત્ર જે છે કે n અને p.
ભાઈ 56 નીચેનામાંથી કયો ચલ સતત ચલનું પૂછ્યું છે? જ્યારે સતત ચલ પૂછે છે એટલે કે ટૂંકમાં બદલે એવું, તો દિવસ દરમિયાન મહત્તમ તાપમાન છે એ ફેરફાર થાય. શું થાય? ફેરફાર થાય છે. આપણને ખબર ન પડે, ક્યારેક તાપમાન વધે ને ક્યારેક તાપમાન ઘટે. પછી ક્વેશ્ચન નંબર 57, એક અકસ્માતમાં ચલમાં એક્સના સંભાવનામાં વિતરીય f(x) = 5 અને e(x²) એટલે 35 આપેલા છે. તો આનું ટેક્સ્ટબુકમાં તમને સ્વાધ્યાયમાં છેલ્લે લાસ્ટમાં પન્નું છે એમાં સૂત્રનું લિસ્ટ છે કે 5નો પણ તમારે વર્ગ કરવાનો. તો 5નો તમે વર્ગ કરો એટલે 25 થશે. 35માંથી તમારે 25 બાદ કરવાના, એટલે ઓપ્શન નંબર 10 એટલે કે આપણો ડી આવશે. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 58, દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. તો જો અહીંયા NP < NPQ આવશે. શું આવશે? NP <. જો લેસ ધેન ખબર કેમ પડે? બાજુમાં લીટો કરો તો લખોટીનો લો થઈ જાય, અને જે ઓલો પહેલો ઓપ્શન છે એમાં તમે આમ લીટો કરી નાખો એટલે ગણપતિનો થઈ જાય. એટલે ગણપતિ અને લેસ ધેન એવું યાદ રાખવાનું છે, પણ અહીંયા આપણો લેસ ધેન જવાબ આવશે. પછી 59, દ્વિપદી સંભાવના વિતરણમાં કેટલા ચલનું વિતરણ હોય છે? તો એમાં કયા ચલનું વિતરણ હોય છે? તો દ્વિપદી સંભાવનામાં હંમેશા અસતત ચલનું જ વિતરણ મોસ્ટ ઓફ હોય છે. પછી આ જે છે એના માટે થિયરીનો ક્વેશ્ચન છે આપણે નીચે છે, પરંતુ જો અત્યારે ક્વેશ્ચન સમજાવી દઈશ તો જ તમને આના MCQ સમજાશે, કારણ કે આનો થિયરીનો ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એકવાર આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે જે થિયરીનો ક્વેશ્ચન છે એ જોવો પડશે, કારણ કે ચેપ્ટર નંબર 2માં તો હજી યાદ રહી જશે, પણ ચેપ્ટર નંબર 3ના MCQ ખાસ અગત્યના છે, અને એના માટે તમારે થિયરીના જ પ્રશ્ન વાંચવો પડે. તો જો એકવાર દ્વિપદી વિતરણના ગુણધર્મ સમજાવી દઉં ઉપર છેલ્લા. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને કામમાં આવશે. જો આમાં તમારે દર વખતે આ પ્રશ્ન 3 માર્કમાં હોય છે કે દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત અને યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. તો જો આમાં જ કીધું, હમણાં જ આનો MCQ આપણે જોયો હતો ઉપર કે દ્વિપદી સંભાવના વિતરણ એ કેવું યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે? તો દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત યાદચ્છિક ચલનું જ સંભાવના વિતરણ છે. અને હા, દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલ કોણ છે એવું MCQમાં તમને કીધું હતું ઉપર. તો એના પ્રાચલ N અને P છે. આપણે ઉપર જોયું તો વિદ્યાર્થી મિત્રો તમે નોટ ડાઉન કરો કે જો તમને મેં થિયરી એટલે લીધી છે આમાં કે થિયરી આવડશે તો MCQ આવડી જશે. અને 1-2 વાર વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેવો. જો સંભાવના વિતરણમાં મધ્યક કોણ છે? તો મધ્યકનું તમને પૂછ્યું તો વિદ્યાર્થી મિત્રો N અને P છે, અને N છે એ બર્નૌલી પ્રયત્નની સફળતામાં સરેરાશ સંખ્યા દર્શાવે છે. તો યાદ રાખજો કે બર્નૌલી પ્રયત્નની સફળતા સરેરાશ સંખ્યામાં શું દર્શાવાય? તો N દર્શાવાય. એવો તમને પણ બનશે, ભવિષ્ય 2025માં બની શકે છે. પછી આ સંભાવના વિતરણમાં વિચરણ, તો વિચરણ કોનો કહેવાય? તો જો આવું તમને નથી પૂછ્યું તો આ પૂછી શકશે કે દ્વિપદી સંભાવના વિતરણના વિચરણ કયા છે નીચેનામાંથી? NPQ. શું આવશે? NPQ. અને વિચલન પૂછે તો વર્ગમૂળમાં NPQ આવશે. તો આ 2 પ્રશ્ન તમને બની શકે છે કે NPQ એના વિચરણ છે અને NPQ રૂટમાં એના વિચલન છે. પછી 5મો નંબર છે એ તમને પૂછાઈ ગયો હતો કે દ્વિપદી સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ કરતાં વધુ હોય. તો જો વિચરણ કરતાં વધુ કોણ હોય? મધ્યક હોય. જ્યારે વધુ હોય ત્યારે NP > NPQ આવશે. પછી ક્વેશ્ચન નંબર આપણે મુદ્દા નંબર પહેલાં 7મો સમજાવી દઉં કે જો Nની કોઈ માહિતી P < 1/2 હોય તો વિતરણની વિષમતા હંમેશા ધન બનશે. તો જો અહીંયા તમે જુઓ કે જ્યારે ગ્રેટર ધેન હોય ને ત્યારે ધન વિષમ આવશે, અને જ્યારે 8મામાં જુઓ કે લેસ ધેન હોય ત્યારે ઋણ વિષમ આવશે. તો આ ખાસ તમે સમજજો વિદ્યાર્થી મિત્રો. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે લેસ ધેન 1/2 પૂછે ને ત્યારે ધન વિષમ આવશે, અને 1/2 પણ ગ્રેટર ધેન જેવી નિશાની હોય તો ઋણ વિષમતા આવશે. અને હા, આમાંથી તમારે ખાલી 6 કે 7 મુદ્દા યાદ રાખવાના છે. તો મુદ્દા નંબર 6 બાકી હતો એ કરાવું છું કે જો Nની કોઈ પણ કિંમતમાં સંભાવના 1/2 જ ધારવાની, અને હમણાં આપણે N વાળી સંજ્ઞા પૂછી હતી કે 10 હોય ત્યારે આપણે 3 જવાબ લીધો હતો અને 20 હોય ત્યારે આપણે 8 જવાબ લીધો હતો. મેં કીધું હતું કે એમાં સૌથી નાનામાં નાની સંખ્યા હોય આપણો જવાબ આવશે. તો જો 1/2 હોય તો દ્વિપદી સંભાવના વિતરણ કહેવાય છે, અને સંમિત કહેવાય. કેવું કહેવાય? સંમિત દ્વિપદી વિતરણ. અને સંમિત દ્વિપદી સંભાવના વિતરણની વિષમતા હંમેશા કેવી છે? તો કે 0 હોય છે. તો આ તમને નથી પૂછવાનું, તો આ પણ પૂછાશે કે દ્વિપદી વિતરણ છે એમાં સંમિત પૂછે ત્યારે 0 જવાબ આવશે. અને 9મો જે વધારાનો છે, જો કુલ પ્રયત્નોની સંખ્યા N ખૂબ જ વધારે હોય તો N અને Qની કિંમત નાની હોય છે. તો જો વધારે Nની સંખ્યા હોય તો N અને P હંમેશા કેવા? N અને Q હંમેશા નાનીમાં હોય છે, એટલે દ્વિપદી વિતરણ એનું અનુસરે છે.
ત્યાર પછી એના ગુણધર્મ છે, તો ગુણધર્મ આ પણ 3 માર્કમાં પૂછાઈ શકે, જે પણ ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે શક્યતા ઓછી છે એટલા માટે. તો આ જે થિયરીનો ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે, એટલે એ ખાસ કરી લેજો. અને પ્રામાણ્ય વિતરણ છે એના આપણે ગુણધર્મ જોવાના છે. તો પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ છે કે પ્રામાણ્ય પૂછે ત્યારે મ્યુ સિગ્મા આવશે. જો ખાલી એટલું યાદ રાખો, આ થિયરી અત્યારે આખી ન કરાવું ને તો પણ આવડી જાય કે જ્યારે પ્રામાણ્ય વિતરણ પૂછે ત્યારે શું આવશે, હંમેશા મ્યુ અને સિગ્મા આવશે. શું યાદ રાખવાનું, પ્રામાણ્ય વિતરણ હોય ત્યારે મ્યુ સિગ્મા આવશે. મ્યુ એટલે મધ્યક અને સિગ્મા એટલે પ્રમાણિત વિચલન. અને મ્યુ એ સાપેક્ષ સમિત છે અને એની વિષમતા કેવી છે, શૂન્ય છે. મધ્યક, મધ્યસ્થ ને બહુલકની સમાન કિંમત હોય છે. મ્યુ બરાબર એમ એટલે મધ્યસ્થ અને મોડ એટલે કે બહુલક એટલે મોડ, આપણે ઝેડ કહેતા હતા, અત્યારે અહીંયા મોડ કહે છે. ચલો, ચતુર્થક એટલે ક્યુ આવશે, મધ્યસ્થથી સમાન અંતરે છે, એટલે કે સમાન અંતરે કઈ રીતે ખબર પડે, Q3 - M બરાબર M - Q1, એટલે એનું ફોર્મ્યુલા શું છે ચતુર્થકનું, તો કે M બરાબર Q3 + Q1 / 2, Q3 + Q1 / 2 આ ચતુર્થક મધ્યસ્થની સમાંતર એટલે કે મધ્યસ્થની સમાંતરનું ફોર્મ્યુલા છે. પછી આનો વક્રાકાર છે એ સંપૂર્ણ ઘંટાકાર હોય છે. અને હા, વક્રના બંને છેડેમાં એક્સ અક્ષથી નજીક હોય છે અને એક્સ અક્ષનો અર્થ સ્પર્શતા નથી, એટલે આપણે જ્યારે આકૃતિ દોરીને ઘંટાકારની એ આપણે અડાડી દેતા નથી. હવે જો અહીંયા અંતિમ ચતુર્થક પૂછ્યા છે તો પ્રામાણ્ય વિતરણના છે. જો પ્રામાણ્ય વિતરણ હોય ત્યારે મ્યુ સિગ્મા આવશે. પ્રામાણ્ય વિતરણ હોય ત્યારે શું આવશે, મ્યુ અને સિગ્મા આવશે. શું આવશે, મ્યુ સિગ્મા. તો જો અહીંયા તમને કીધું છે કે Q1ની કિંમત અને Q2ની કિંમત, તો Q2ની કિંમત અને Q1 ને Q3, તો Q1 હોય ત્યારે 0.675 પણ માઇનસમાં આવશે. કેમ આવશે, માઇનસમાં. અને જ્યારે Q3 હોય ત્યારે પ્લસમાં આવશે 0.675, પણ આ મ્યુ સિગ્મા આવશે. આવું યાદ રાખજો. શું યાદ રાખજો, અને આનો તમે તફાવત બનાવી લેજો વિદ્યાર્થી મિત્રો. હું બોલું છું ને એમાં એક બાજુ તમે ગાળજો પ્રમાણિત વિતરણ અને બીજી બાજુ ગાળજો પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ. જો પ્રામાણ્ય પૂછે ને ત્યારે શું આવશે, ખાલી કિંમત નીકળી જાય, -0.675 આવશે જ્યારે Q1ની કિંમત પૂછે ને ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો આ રહી, જો તમે અહીંયા વાંચો પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ એવું પૂછ્યું છે, એમાં આપણે લીટી નંબર 1, 2, 3, પછી 4 અને 5, તો 5માં લખ્યું છે જો -0.675 અને ત્રીજામાં લખ્યું છે +0.675, પણ પ્લસની નિશાની કોઈથી બતાવવાની હોતી નથી. ચલો, આ યાદ રહી ગયું. તો આનું તમે ટેબલ બનાવજો કે Q1 એક બાજુ લખજો પ્રામાણ્ય વિતરણ, એમાં શું આવશે, Q1 બરાબર મ્યુ -0.675 સિગ્મા અને Q3 બરાબર મ્યુ વત્તા 0.675 સિગ્મા. અને જ્યારે તમને પ્રમાણિત પ્રામાણ્ય પૂછે ત્યારે Q1ની કિંમત કેટલી આવશે, 0.675, પણ હા Q1 પૂછે ત્યારે માઇનસ આવશે અને Q3 પૂછે ત્યારે 0.675 પ્લસમાં આવશે. એટલે તમને ખાલી ટૂંકમાં કહી દઉં છું કે પ્રામાણ્ય વિતરણ હોય ત્યારે મ્યુ સિગ્મા આવશે. જો દરેકમાં મ્યુ સિગ્મા છે, જુઓ છે રોમન નંબર 1, 2, 3, 4, 5 અને 6, તો રોમન નંબર 1ની સંજ્ઞા કરાવો ને તો 2ની આવડશે, પણ આ રોમન નંબર 1 છે ને તમે ઓલા તફાવત તમે બનાવ્યો ને એમાં લખતા જાજો. તો આપણે કઈ કિંમત યાદ રાખવાની નહીં. તો આપણે ક્વેશ્ચન નંબર, જો કુલ ક્ષેત્રફળ 1 હોય છે, x બરાબર મ્યુ, આગળની શિરોલંબથી બંનેમાં કિંમત 0.5 હોય છે, એટલે બંનેનું ક્ષેત્રફળ અડધું કરી નાખવાનું, 0.5. પણ આ ક્વેશ્ચન નંબર, આમાં જે રોમન નંબર 2 છે ને એ આપણા માટે અગત્યનો છે કે મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ વત્તા સિગ્મા. તો જો મ્યુ પૂછે, જ્યારે તમને મ્યુ સિગ્મા પૂછે છે ત્યારે, તો મ્યુ અને સિગ્માની કિંમત કાંઈ ન હોય તો 682 હોય. કેટલી હોય, 682. કેની કિંમત, મ્યુ પ્લસ માઇનસ સિગ્મા, આવું યાદ રખાય. શું તમે લખો કે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા 0.682. અને સેમ જો તમને પ્રમાણિત પ્રામાણ્યનું પૂછે ને તો ખાલી 682 આવશે અને એમાં શું નીકળી જશે, મ્યુ સિગ્મા નીકળી જશે. ત્યાર પછી તમને મ્યુ પ્લસ માઇનસ 2 સિગ્મા, તો જો 2નું ક્ષેત્રફળ પૂછે ને ત્યારે 0.945 એવું યાદ રાખવાનું, 9545. અને જ્યારે તમને 3 સિગ્માનું પૂછે ને ત્યારે આવશે 0.9973. શું આવશે, 9973. અને જો તમને 1.6નું પૂછે, 1.6 એટલે કે 1.96નું કેનું પૂછે, 1.96નું તમને પૂછે છે ત્યારે તમારો જવાબ આવશે 0.95. તો જો આ ખાસ તમે લખીને પાકું કરજો એટલે તમને વધારે આઈડિયા આવશે કે જ્યારે તમને પ્લસ માઇનસ
તો ±1.96 સિગ્મા પૂછે ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું આવશે? 0.95 આવશે. અને 95 ને કંઈક આપણે 9500 પણ કહેવાય છે. અને જ્યારે તમને 2.575 પૂછે ને 2.575 ત્યારે એનું ક્ષેત્રફળ 0.99 આવશે. તો જો આનું ફરી પાછું એકવાર બોલું છું, તમે લખતા જાજો ન લખ્યું હોય તો, કે Q1 બરાબર મ્યુ -0.675 સિગ્મા, અને Q3 હોય ત્યારે પ્લસમાં જવાબ આવશે કે મ્યુ વત્તા 0.675 સિગ્મા. પછી પ્રામાણ્ય વિતરણમાં કઈ કઈ કિંમત લખવાની? તો મ્યુ ± સિગ્મા 682.6, મ્યુ ±2 સિગ્મા. જો 2 સિગ્મા પૂછે ત્યારે 9545 આવશે, 0.9545 એનું ક્ષેત્રફળ છે. અને 3 સિગ્માનું પૂછે ત્યારે 9973. ચલો 9973 કેમ આવશે? 3માં આવશે. કેમાં? 3માં. પણ 3 કેવી કિંમત? મ્યુ ±3 સિગ્મા. અને જો મ્યુ ±1.96 સિગ્મા પૂછે, 1.96 પૂછે ત્યારે 95 આવશે, 0.95. અને જો 2.575નું ક્ષેત્રફળ પૂછે તો તમારું 99% આવશે, એટલે 99 આવશે. તો જો સેમ એ જવાબ છે નીચે આવશે, પણ નીચેનામાં ઝેડની માહિતી આવશે. પ્રામાણ્ય પૂછે ને ત્યારે ઝેડમાં ફેરવાશે, અને ઝેડમાં માહિતી ફેરવાય ને ત્યારે મ્યુ સિગ્મા નીકળી જાય. અને જો સેમ ટુ સેમ જ કિંમત છે કે ઝેડ 1 હોય ને ત્યારે 682.6, તો તમે જે લખ્યા હતા એની સામે લખવાના. ઝેડ 2 હોય ને ત્યારે શું આવશે? 9545 આવશે. ઝેડ 3 હોય ત્યારે 9973 આવશે. અને હા, જ્યારે તમને 1.96 ઝેડ આપે, 1.96 ઝેડ આપે ત્યારે આપણે 95 જવાબ આવશે. અને જ્યારે તમને ઝેડ છે એ 2.575 આપે ત્યારે તમારો 99 જવાબ આવશે. તો આનું ક્ષેત્રફળની કિંમત હતી. જો ન સમજાય તો હજી એકવાર હું તમને પાછો એકવાર ટ્રાય કરીશ, અને નેક્સ્ટ લેક્ચર જ્યારે લઈશ ત્યારે ડીપમાં સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, આના મેં એટલે સમજાય બાકી ઉપર છેલ્લું તમને આઈડિયા આવે કે કઈ રીતે પૂછાય છે એટલા માટે. તો જો હવે આપણે બાકી ક્યાંથી હતા એનું આપણે એનાલિસિસ કરી. તો હવે આપણે બાકી હતી ને ત્યાંથી આપણે શરૂઆત કરશું કે કયા કયા ક્વેશ્ચન બાકી છે. તો જો ક્વેશ્ચન નંબર 59 સુધી આપણે કરાવ્યું હતું, અને એની પણ મેં થિયરી તમને નીચે સમજાવી હતી. તો 60 જે છે એ સમજાવું છું કે પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે 2.575. જો વિદ્યાર્થી મિત્રો મ્યુ ± આવ્યું 2.575, અને જો તમે હમણાં લખીએ છે ને તો કિંમત આવડી જશે કે 99% આવશે. કેટલું આવશે? તો એ ટકાવારી પૂછી છે, એટલે ટકામાં કાંઈ નહીં, 0.99 છે ને ગુણ્યા 100 કરવાના. 0.99 હતા આપણી કિંમત, એને ગુણ્યા 100માં ફેરવવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. અને જો ઓલી નીચેની કિંમતનો તમે સ્ક્રીનશોટ લઈ લો ને પાકો કરી લો તો તમને આરામથી આ બધા MCQ આવડશે. હવે કયો જવાના છે જોજો. 61 પ્રામાણ્ય વિતરણમાં મ્યુથી જમણી બાજુનું પ્રદેશનું ક્ષેત્રફળ. જો જમણી બાજુ પૂછ્યું છે તો પ્લસમાં આવે, ડાબી બાજુ પૂછ્યું તો માઇનસ આવે. તો આ બધું તમે હમણાં જોયું જ છે. પછી પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા? મ્યુ ±. જો અહીંયા મ્યુ ± સિગ્મા એટલે કાંઈ ન હોય તો 1 લખી નાખવાનું, અને એનું 682.6 મેં એવું કીધું હતું. પણ ટકામાં પૂછ્યો ને તો તમારે શું કરવાનું? 0.682.6 ગુણ્યા 100 કરવાના. નીચે જે કિંમત હતી જો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર બતાવું કે આ કોષ્ટક જે છે 682.6 વાળું કોષ્ટક આપણે હમણાં રીડ કર્યું છે. એકવાર વિડીયોને તમારે પાછો એકવાર રિવાઇઝ કરી લેવાનો. થિયરી મેં જે સમજાવી છે એ તમારે સમજી લેવાની, તો જ તમને આના MCQ યાદ રહેશે. જો આ રહ્યો, આ પ્રામાણ્ય વક્ર પૂછે ત્યારે મ્યુ સિગ્મા આવશે એવું મેં બોલ્યો હતો. અને જેમાં રોમન નંબર 2 વાંચો છે કે એનું ક્ષેત્રફળ કેટલું છે? 682.6. ખાલી ટકાવારી પૂછે ત્યારે ગુણાકારમાં ફેરવવાનું છે, ગુણ્યા 100. અને સેમ પ્રામાણ્ય પૂછે ત્યારે ઝેડમાં માહિતી આવશે, અને ઝેડવાળી માહિતી હોય ને પ્રામાણ્યમાં ત્યારે મ્યુ સિગ્મા નીકળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ તમને જે ચેપ્ટર અઘરું લાગે છે તમને એના MCQ છે સ્કીપ નહીં કરો, કારણ કે આમાં તમારે 3 થી 4 માર્કના MCQ પૂછાવાના છે એટલા માટે. અને તમને આરામથી આવડી જવું તેનું જ આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણે એટલે જ બતાવ્યું છે કે તમને પ્રોબ્લેમ ન પડે. તો ચલો હવે બધાને આવડી ગયું હોય છે. ક્વેશ્ચન નંબર 62 નું 682.6 ટકામાં કેમ આવ્યું? ટકા એટલે ગુણ્યા 100 કરવાના. ટકા પૂછે ને ત્યારે ગુણ્યા 100. પછી એક પ્રામાણ્ય ચલમાં વિતરણમાં n બરાબર, તો આ ગણતરીવાળો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો ગણતરીવાળો છે, અત્યારે ઓપ્શનમાં યાદ રાખજો આનો ઓપ્શન છે એ ખોટો છે વિદ્યાર્થી મિત્રો. 99.73% હોય તો અંતરાલ કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ઓપ્શન અત્યારે બાકી રાખશું, કારણ કે લગભગ એમાં ઓપ્શન નંબર આપણો છે એ બી આવશે. તો બી આવશે એટલા માટે. અને આ જે 63 છે એ બાકી રાખશું. પછી 64 પ્રમાણ્ય ચલમાં મધ્યક અને વિચરણની કિંમત કઈ હશે? તો મધ્યક હંમેશા જો પ્રામાણ્ય પૂછ્યું છે, પ્રામાણ્યની પૂછે ત્યારે મધ્યક 0 આવશે, વિચરણ 1 આવશે. જ્યારે પ્રમાણ્ય પૂછે ત્યારે જો પ્રામાણ્ય મધ્યક પૂછે તો 1 આવે, પણ આ પ્રમાણ્ય પૂછે ત્યારે મધ્યક 0 ને વિચરણ 1 આવશે. પછી 65
પ્રમાણિત પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની કિંમત અંદાજિત કેટલી થાય? તો જો ચતુર્થક વિચલનની કિંમત પૂછી છે, પણ આ પ્રમાણિત પ્રામાણ્ય હોય ને ત્યારે ચતુર્થક વિચલનની કિંમત 2/3, પણ જો પ્રામાણ્ય ચલની પૂછી હોત ને તો 2/3 સિગ્મા આવત. કઈ આવત? 2/3 સિગ્મા ક્યારે આવે? જ્યારે પ્રામાણ્ય ચલ પૂછે ત્યારે, એટલે કે પ્રામાણ્ય ચલ હોય તો. પણ પ્રમાણિત પ્રામાણ્ય ચલ પૂછે ત્યારે મ્યુ સિગ્મા નીકળી જાય. તો મ્યુ સિગ્મા નીકળી જાય એટલે ચતુર્થકની કિંમત કેટલી આવશે? 2/3. પછી 66 પ્રામાણ્ય ચલમાં સરેરાશ વિચલન. જો હમણાં જ કીધું હતું મેં પ્રામાણ્ય ચલમાં સરેરાશ, તો પ્રામાણ્ય ચલ પૂછે ત્યારે મ્યુ સિગ્મા આવશે. તો મ્યુ અને સિગ્મા, તો 4/5 મ્યુ એ આપણો જવાબ આવશે. 4/5 વાળો જવાબ આવશે, પણ 4/5. ચલો ઓપ્શન નંબર એ. પછી 67 પ્રામાણ્ય વક્રમાં કુલ ક્ષેત્રફળ. તો કુલ ક્ષેત્રફળ બધાને ખબર જ હોય છે કે પ્રામાણ્ય વક્રમાં કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોઈ શકે છે? તો કુલ ક્ષેત્રફળ હંમેશા કેટલું હોય? એક જ હોય છે. જો ડાબી બાજુનું પૂછે તો -0.5, જમણી બાજુ પૂછે તો 0.5. પછી 68 પ્રામાણ્ય વિતરણમાં 99%. જો ભાઈ પ્રામાણ્ય વિતરણ પૂછ્યું છે એટલે મ્યુ સિગ્મા આવશે. શું યાદ રાખવાનું? પ્રામાણ્ય વિતરણ પૂછે ત્યારે મ્યુ સિગ્મા આવશે, પણ 99%. જો અહીંયા તમને ઊંધું પૂછ્યું છે કે 99%, એટલે 0.99 હતા ને તો એની કિંમતનું આ ક્ષેત્રફળ ઉપરથી તમને એની પૂછ્યું છે કે એના અવલોકનની કિંમત કેટલી થાય? તો કિંમત આવશે 2.575, પણ આ મ્યુ સિગ્મા આવશે. શું આવશે? મ્યુ સિગ્મા આવશે. અને આનો ચાર્ટ છે એ તમને નીચે વિડીયોમાં બતાવ્યો હતો, એટલે ખાસ જોઈ લેવો. ભાઈ 69 પ્રામાણ્ય વિતરણમાં મધ્યક અને વિતરણ ચતુર્થક વિચલન અનુક્રમે 11 અને 3 હોય છે. ત્રીજા ચતુર્થકની કિંમત શોધો. તો આ પણ ગણતરીવાળો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, નકર વિડીયો ખૂબ જ લાંબો થશે. એટલે 19 જવાબ આવે છે. અને કેમ આવે છે એ તમને કહી દઉં છું શોર્ટમાં, કે ભાઈ આ જે ચતુર્થક છે એની ગણતરીમાં તમારે તૃતીય ચતુર્થકનું સૂત્ર, તો હમણાં તમે જોયું હોય કે Q3 + Q1/2 એ સૂત્ર તમારે અજમાવવું પડે તો તમને આવડે. પછી 70 પ્રમાણિત પ્રામાણ્ય ચલનું ઘટત્વ વિધેયનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો જો આનું સૂત્ર તમારે પૂછે ત્યારે હંમેશા Z વાળું આવશે, પણ આનું તમારે Z વાળું ફોર્મ્યુલા છે એ પાકું કરવું પડશે. અને હા, એમાંય જો પાકું ન કરવું હોય તો સંપૂર્ણ એનાલિસિસ કરો તો શું આવશે? એક તો બેમાં લેસ આવશે અને ઇન્ફિનિટિવની નિશાની આવશે. તો જો એકમાં લેસ છે તો ઇન્ફિનિટિવ બધામાં તો છે, પણ ઇન્ફિનિટિવ સાથે એકમાં 0 છે, એટલે ઓપ્શન નંબર C ખોટો પડી જશે. પછી ઝેડનો સ્ક્વેર થશે. તો જો ઝેડનો સ્ક્વેર આપણે ત્રણેયમાં આપ્યો છે. પછી આપણે શું આવશે? તો કે આનું જે ફોર્મ્યુલા છે તો આપણે બેટર છે એના કરતાં પાકું કરી લેવાનું, 2-3 વાર લખી લેવાનું કે પ્રામાણ્ય ચલનું પૂછાય અને પ્રમાણિત પ્રામાણ્યનું પૂછાય. પણ આ FZ બરાબર 1/2π આવશે, રૂટમાં 2π. તો જો રૂટમાં 2π છે એ ઓપ્શન નંબર એમાં નથી અને ઓપ્શન નંબર C-માં 0 છે, એટલે એ બે તો નીકળી ગયા. તો 1/2π અને 1/2. તો જો 1/2 ઓપ્શન નંબર D-માં નથી. તો આનું સૂત્ર તમે પાકું કરેલું હશે તો તમને આરામથી આવડશે કે FZ બરાબર 1/2π, એટલે રૂટમાં 2π પછી E એટલે અચળાંક, બેની વચ્ચે આવશે, લીટાની વચ્ચે 1/2 માઇનસ ઝેડનો સ્ક્વેર પછી માઇનસ ઇન્ફિનિટિવ લેસ ઇન્ફિનિટિવ. તો આ તમારું સૂત્ર છે, ખાસ પાકું કરી લેજો. પછી 71 પ્રામાણ્ય વક્રનમાં મ્યુ છે એ ડાબી બાજુ, હમણાં જ કીધું હતું ડાબી બાજુ પૂછે ત્યારે 0.5 માઇનસમાં આવશે. પછી 72 એક પ્રામાણ્ય વિતરણમાં મધ્યક છે એ 13, તો આ ગણતરીવાળો છે. તો અત્યારે ખાલી યાદ રાખજો ઓપ્શન નંબર આપણે D આવશે, 20 આવશે. તો 72માં આપણે બાકી રાખશું. પછી 73 નંબર પ્રામાણ્ય વિતરણમાં મ્યુ ±2 સિગ્માનું ક્ષેત્રફળ. તો જો વિદ્યાર્થી મિત્રો કેટલી વાર પૂછાય છે, તો આનું ક્ષેત્રફળ છે એ આપણે કેટલું હતું? તો કે અહીંયા આપણે 2નું પૂછ્યું છે, 2 સિગ્માનું પૂછ્યું છે. કેનું? તો આપણું પહેલું ને બીજું 95-45 આવશે, પણ ટકાવારીમાં ફેરવવાનું છે, ગુણ્યા 100 કરવાના. આનું ક્ષેત્રફળ છે 0.9545 ગુણ્યા 100, એટલે તમારું 95-45% આવશે. પછી આ બધા દાખલા છે તો આ બધાની ગણતરી આપણે ડીપમાં સમજાવશું. અત્યારે આપણે એને ફોર્મ્યુલા પ્રમાણે ગોઠવતા જઈએ, કારણ કે આ લક્ષના જે છે એટલે લક્ષમાં તમારે સમાંતર ને માનકના સૂત્ર આવડવો જોઈએ તો આવડશે. તો અહીંયા A - ડેલ્ટા, તો આપણી જે ઓપ્શન નંબર અત્યારે શું આવશે? તો કે x છે, x + A, તો 5 આવશે. 0.020 એ આપણો જવાબ આવશે. તો અત્યારે તમે ખાલી નોટ ડાઉન કરજો, પછી આના એવું લાગશે તો આપણે સિમ્પલી તમને વિડીયો મૂકીને સમજાવશું. અને 75 છે એ પણ ક્વેશ્ચન છે, પણ એ તમને અંતરાલનું સૂત્ર આવડતું હોય તો આવડી જાય. ખાલી આમાં કિંમત મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો. અને આ જો કિંમતવાળો છે એ આપણે વિડીયો છે એ પાછો એકવાર બનાવશું. તો આની કિંમતમાં શું હોય? A - ડેલ્ટા અને A + ડેલ્ટા. તો જો તમે કેલ્સીમાં અત્યારે કરો તોય આવડી જશે.
કાં તો કે તમે લખી નાખો એ માઇનસ ડેલ્ટા ને એ પ્લસ ડેલ્ટા. તો એ જો એ માઇનસ કીધું છે તો ઓલા 5 છે ને એ કાઉન્સની બારે આવે ને તો પ્લસ થઈ જાય. કેવા થઈ જાય? પ્લસ. તો પ્લસ કેટલા થઈ જાય? 5 થઈ જાય. પણ આ નિશાની કઈ છે? માઇનસ. તો માઇનસ તમારે શું કરવાનું? 0.25 બાદ, એટલે 5માંથી તમે 0.25 બાદ કરો તો 4.75 જવાબ આવે. અને 4.75 પહેલાં એકમાં જવાબ આવી જાય અને એ ટૂંકમાં પ્લસમાં જ ફેરવવાનો છે એટલે. તો 4.75 ને 5.25 એ જવાબ આવશે. કારણ કે 5માં તમારે બીજું સૂત્ર શું હતું? એ માઇનસ ડેલ્ટા ને એ પ્લસ ડેલ્ટા. તો બીજામાં તમારે પ્લસ કરવાના છે એટલે. પછી 3નું 0.3નું સામીપ્ય અને માનાક સ્વરૂપમાં ફેરવો. તો માનાકનું ફોર્મ્યુલા તમને આવડે અને મોટી કિંમત એ માનાક કહેવાય. તો માનાકમાં હંમેશા મોટી કિંમત આવશે. તો એક્સ માઇનસ ડેલ્ટા એ આપણું ફોર્મ્યુલા આવશે. તો ઓપ્શન નંબર બી આવશે. પછી 77 છે એ તમને કહીશ. 76 છે આપણે બાકી રાખશું, છતાં પણ ન સમજાય તો કેલ્ક્યુલેશન બતાવશું. પછી લિમિટ એક્સ અનુલક્ષે 4. તો આ જે 4 છે એ તમારે એક્સની જગ્યાએ મૂકવાના અને 4 નો ગુણાકાર. તો ચોકે 16 વત્તા કેટલા આવશે? 9 એટલે 25. 25નું વર્ગમૂળ કાઢો એટલે 25 જવાબ આવશે. તો 25નું વર્ગમૂળ કાઢો તો 5 જવાબ આવશે. સોરી, કેટલું આવશે? કારણ કે ચોકે 16 થશે. 16 ને 9 એટલે 25. 25નું વર્ગમૂળ કાઢો તો 5. છતાં પણ આપણે આની ગણતરી કરાવી દઈશું એકવાર. પછી 78 લિમિટ એક્સ અનુલક્ષે 3. તો 3નો ગુણાકાર 3 3 9, 9માંથી 1 જાય તો બાદ એટલે કેટલા આવશે? અને 78. તો પણ આની ગણતરી એકવાર કરાવીશ. પછી લિમિટ એક્સ અનુલક્ષે 20. તો જો 20ની બાજુમાં કોઈ એક્સ આપ્યા નથી તો નો આપે ત્યારે હંમેશા 20ના 20 એમનેમ જ રહેશે. પછી 80 નંબર લિમિટ એક્સ અનુલક્ષે 3. તો 2x હોય તો આની કિંમત તો આવડી જાય. 2x હોય એટલે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો એની કિંમત શું થાય? જો અહીંયા તમારે ગુણાકાર ન કરતા, કારણ કે ઘણા લોકો કિંમત મૂકી દેશે કે 3 દુને 6, તો એ જ રીતે કરી નાખવાનું છે. તો એક્સની કિંમત કેટલી છે? 3. તો 3 દુને કેટલા થશે? 6. તો 6 વત્તા 5, તો 6 ને 5 કેટલા થઈ જાય? 11. તો જો સિમ્પલ તમને પૂછ્યો છે 80મો જે છે ખાલી કિંમત મૂકવાનો છે. પછી -2નું 0.2 સામ્યપને અંતરાલ સ્વરૂપમાં ફેરવો. તો અંતરાલનું ફોર્મ્યુલા શું હતું? એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા. તો એની કિંમત કઈ છે? -2. -2 છે એમાં તમે ડેલ્ટાની કિંમત એટલે 0.02. તો આનું કેલ્ક્યુલેશન તમે કરો. -2 પછી -0.02. તો માઇનસ પ્લસ થઈ જાય એટલે જવાબ આવશે -2.02. શું આવશે? -2.02. અને એના પછીનું તમારે કરવું હોય તો -2 પહેલાં લખવાના, વળી પાછું વત્તાની નિશાની આવશે 0.02. પણ ત્યાં માઇનસ અને પ્લસ તો માઇનસ જ થાય એટલે 1.98. તો એ પણ માઇનસમાં જ આવશે કારણ કે મોટા પદની નિશાની. જો ન સમજાય તો આનું કેલ્ક્યુલેશન આપણે બાકી રાખશું. 81. પછી 82 લિમિટ એક્સ અનુલક્ષે 10. તો 10ની બાજુમાં ક્યાં એક્સની વેલ્યુ આપી છે? એક્સની વેલ્યુ ન આપે તો બાકી રાખી દેવાનું. તો 10ના 10 એમનેમ જ આવશે એટલે આની કોઈ ગણતરી નથી. પછી 83 લિમિટ એક્સ અનુલક્ષે 4. તો 4x એક્સની 4 ઘાત હોય ત્યારે 81 છે. તો આ પણ તમારો ગણતરીવાળો દાખલો છે એટલે બાકી રાખશું. પણ અત્યારે જવાબ દે રાખજો 108. પછી 84 છે એ તમને આવડી જશે. 3 3 9, 9 વત્તા 1 કરવાનું છે. જો અહીંયા 9 વત્તા 1 છે તો 9 વત્તા 1 કરો તો 10 થશે. કારણ કે આના જેવો ઉપર પૂછ્યું ત્યારે આપણે 8 જવાબ કર્યો હતો એટલા માટે. પછી હવે માનાક સ્વરૂપનું ફેરવવાનું છે. તો માનાકમાં ફેરવવું હોય તો માનાકમાં મોટો કાઉન્સ આવે અને હંમેશા મોટી કિંમત છે અંદર આવે. તો આમાં આપણે ઓપ્શન નંબર ડી આવશે. અને છતાં પણ બાકી રાખજો કારણ કે આ બધા ગણતરીવાળા છે એટલે. પછી હવે આપણે લિમિટ ચેપ્ટરના વિકલિત ચેપ્ટરના આવશે, વિકલનના આવશે. 86 થી f(x) = 5x² વત્તા 2 નું વિકલિત શું થશે? તો એનું જે કાંઈ નહીં, સિમ્પલ તમને કહું છું. આ જે સ્ક્વેર હોય ને એનો ગુણાકાર તમારે 5 હારે કરવાનો. તો સ્ક્વેર છે કેટલા છે? 2 અને 2નો ગુણાકાર 5 હારે, 5 દુને 10 એનો x થશે, 10x. આ રીતે તમારે આવશે. ત્યાર પછી 87 y બરાબર ax ની h ઘાત. જ્યાં a છે અચળ સંખ્યામાં હોય તો dy/dx ની કિંમત શું થાય? તો આ એનું ફોર્મ્યુલા છે. તો એમાં 3 વસ્તુ લઈ લેવાની, a, h અને x. તો a, h અને x -1 થશે. શું આવશે? -1 કરવાના છે. h -1 તો h -1 અને 3 વેલ્યુ એ એકમાં જ આવે છે ઓપ્શન નંબર બીમાં. પછી 88 જો x બરાબર 0, જો x બરાબર a આગળ વિધેય f(x) બરાબર વધતું હોય તો જો આગળ વધતું હોય ને ત્યારે ગ્રેટર ધેન આવશે. શું આવશે? ગ્રેટર ધેન. તો ગ્રેટર ધેન વાળો ઓપ્શન જો તમારી પાસે 2 છે, કાં તો ઓપ્શન નંબર એ આવે, ઓપ્શન નંબર બી કાં તો ડી. તો હા, આગળ વધતું હોય પણ આપણી પાસે એક જ માહિતી છે એટલે f(1) કાઉન્સમાં a ગ્રેટર ધેન 0 એટલે ઓપ્શન નંબર બી આવશે. 89 y બરાબર ax વત્તા b અને a અને b અચળ હોય તો dy/dx. તો આમાં આપણે શું થશે? તો એમાં a ની કિંમત આપણને મળે કારણ કે b તો અચળ છે એટલા માટે. પછી 90માં f(x) બરાબર 2/x ની
2 ઘાત, તો એનું વિકલિત શું થશે? તો એનું વિકલિત તમારે હંમેશા કરવું હોય તો મેં હમણાં કીધું હતું એમ કે એ કિંમત છે એ તમારે ઉપર લઈ જવી પડે એટલા માટે. તો આની પણ ગણતરી આવશે 8/3 એક સ્કેમ આવ્યા છે એની સમજૂતી આપણે સમજાવશું તો વધારે સમજાશે એટલે. અને જો અત્યારે સમજાવીશ તો વિડીયો બહુ લાંબો થશે. અને આ 2 સૂત્રો ખાસ પાકા કરી લેજો, 91 અને 92. તો 19 છે એ યુ અને વીનું એક્સનું વિધેય છે, અને યુવીના છેદમાં, તો જો યુવીના છેદમાં વી છે, યુવીના છેદમાં વી પૂછે ને ત્યારે હંમેશા ભાગાકાર આવશે. શું આવશે? ભાગાકાર. અને યુવીના છેદમાં વી હોય ત્યારે ભાગાકારમાં હંમેશા માઇનસ આવે. તો માઇનસવાળા ઓપ્શન ગોતો. માઇનસવાળા ઓપ્શન કાં તો એ આવે કાં તો ડી આવે. કયું આવશે? કાં તો ઓપ્શન નંબર એ આવે કાં તો ઓપ્શન નંબર ડી આવે. અને હંમેશા જો જોડી આવશે, એટલે જોડી એટલે શું ખબર છે? વી અને યુ, વી સાથે યુ આવશે એટલે પહેલાં હંમેશા યુ આવશે પછી વીની માહિતી આવશે. તો જો ઓપ્શન નંબર ડીમાં પહેલાં એ લોકોએ વીની માહિતી આપી પછી યુની આપી તો એ ન ચાલે. શું ચાલશે? એક તો માઇનસવાળા આવશે. ખબર કેમ પડે? કે યુના છેદમાં વી હોય ત્યારે ભાગાકારવાળી સાઇન યાદ રાખો. તો ભાગાકાર કેમાં છે? તો આ 2માં છે, એ અને ડીમાં. અને એમાં શું આવશે? પહેલાં યુવાળી માહિતી આવશે પછી વી આવે, કારણ કે યુ અને વી બોલાય શું? યુ અને વી. તો આપણે પહેલાં ચેપ્ટરમાં એવા દાખલા આવી છે, યુવીવાળા દાખલા. ચલો, એટલે આશા રાખું છું તમને શોર્ટકટ ટ્રીક સમજાઈ ગઈ હશે. પછી 92 કે જો અન્ય શબ્દ છે, અન્ય શબ્દ હોય ને યુ અને વી, તો યુ અને વીમાં અન્ય શબ્દમાં નિયમ છે એક તો ગુણાકાર આવે, પણ ગુણાકારમાં હંમેશા પ્લસની નિશાની આવે. કઈ આવે? પ્લસની નિશાની. તો પ્લસવાળા ઓપ્શન કેટલા છે આપણી પાસે? 2 છે, એ કાં તો ડી. તો જો એ અને ડી આપણો ઓપ્શન છે. તો જો આમાં શોર્ટકટ ટ્રીક આપું છું કે યુ અને વી શું આવશે? યુ અને વી, તો વીના છેદમાં એક્સ, અને આમાં ઊંધું થઈ જશે. આમાં યુ અને વી આવશે, યુ અને વી અને યુ. આમાં શું યાદ રાખવાનું છે કે પહેલાં યુ અને વી, તો યુ અને વીની જ માહિતી પહેલાં આવી જો આમાંય, અને પછી વી અને યુની માહિતી આવશે. પછી ક્વેશ્ચન નંબર 93 કે માંગની મૂલ્ય સપક્ષતાનું સૂત્ર કયું છે? તો માંગની મૂલ્ય સપક્ષતાનું સૂત્ર શું છે? કે પીના છેદમાં એક્સ માઇનસમાં ડીએક્સના છેદમાં ડીપી. તો આ તમારું ફોર્મ્યુલા છે, આ તમારે પાકું કરવું પડશે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણા થિયરીના ક્વેશ્ચન છે એ આપણે જે જોયા હતા એ છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો, જે તમને સમજાવ્યા હતા MCQ બેઝ સ્વરૂપે. અને પ્રામાણ્ય પણ તમને કીધું છે. પ્રામાણ્ય હોય ત્યારે મ્યુ સિગ્મા આવશે, પ્રામાણ્ય હોય ત્યારે મ્યુ સિગ્મા નીકળી જાય એટલે ઝેડ માહિતી આવશે. તો અહીંયા આપણો આ જે સિરીઝનો જે ચોથો વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. અને જો તમે સિરીઝ પહેલો, બીજો અને ત્રીજોનો વિડીયો જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે. અને આવી જ રીતે આપણે નવા MCQના નવા ટોપિક સાથે મળતા રહેશું. અને હા, જે મેં ક્રમ કીધા છે એ એકવાર હું નોટ ડાઉન તમને કહી દઉં છું કે આપણે 24, 44, પછી 40 એટલે 3 થયા, પછી 63, 69, 72 એટલે ટોટલ 6 થયા, પછી 74, 75, 76, 77, 78, 80, 80, 81, 81, પછી 83, 85 અને 90, 90. તો આપણે ટોટલ જે આપણે ટોટલ 14 જેટલા MCQ છે એ બાકી રાખશું. અને હા, એનું સોલ્યુશન તમને આપીશ એટલે ડીપમાં તમને સમજાવીશ. અને જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવી રીતે તમને બધા જ વિડીયોનું સોલ્યુશન તમને આમાં MCQ બેઝ ઉપર મળતું રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયોને મેક્સિમમ તમારે શેર કરવાનો છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.